હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હવે આજનું શું કહો, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ, જે આપણને લોકો ભ્રમિત કરે છે કે ગ્રેટિટ્યુડ એટલે શું. કૃતજ્ઞતા એટલે તમારા પરિવાર પ્રતિ, તમારા ગોત્ર પ્રતિ, તમારા જ્ઞાતિ પ્રતિ તમારી નિષ્ઠા. અને ગમે તે કરીને આના વિરુદ્ધ તો ના જ બોલાય એવું તમારું નાનપણથી ઉછેર થયું હોય તો જ એ કૃતજ્ઞતા આવે. એટલે આપણે કહેવાય ને, મળે શ્લોકોથી સાવધાન, વનશંકરથી સાવધાન, કે ગુણધર્મ જ તમને ખબર ના હોય એમના. આવી જે ચર્ચા અત્યારે આપણે એચપીવી વેક્સિન વિશે કરીએ છીએ, જેમાં અપાર કાર્ડ થ્રુ નવું જ મોડલ ઊભું કર્યું, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. એચપીવી વેક્સિન એવા લોકોને લગાડવામાં આવે છે જેને એક કરતાં વધારે જગ્યા પર, અત્યારની ભાષામાં તો એક બીજું જ કહેવાય છે, પણ પૂર્વજો કહેવાય કાળું મોડું, પેલું કહે ને 4 દિવસ ચોરીને 6 દિવસ છીનારું, છૂટે ના છૂટે. તો એક સરકારે, રાજધાનીની નજીક એક સરકાર હતી, એણે એવી એક સ્કીમ લાવી કે અમે આ 200 રૂપિયાની વેક્સિન 4000 રૂપિયામાં ખરીદીએ છીએ સરકાર, અને બધી સ્કૂલોમાં છોકરીઓને એચપીવી વેક્સિન ફ્રી આવશે. 4000 કે ખબર નહીં 2000 કે, તપાસ કરજો આરટીઆઈ કરીને કે એચપીવી વેક્સિન કેટલા રૂપિયામાં ખરીદવામાં આવેલી સરકાર દ્વારા, ટ્રેઝરી ખાલી કરવામાં. અને એમાં તમે અમારી પોલિટિકલ પાર્ટીને ફંડ આપજો 20-30%. એટલે આવી તો પોલિટિકલ પાર્ટીઓ દેશની તિજોરીમાં બહારની વેક્સિન કંપનીઓને લાભ અપાઈને પૈસા લૂંટે છે. અને આપણે પાછું કે ફ્રીમાં જ લગાવી જ પડશે, હે ને, મજા આવે છે. એટલે આવી વેક્સિનો લગાડીને એની આડઅસરો થાય. શું છે વેક્સિન? એક એવી વસ્તુ છે જે તમારી ઇમ્યુન સિસ્ટમ જે એકદમ એક્સાઇટ થઈ જાય, હાઈપર થઈ જાય, એને નિમ્ન કરી નાખે. હવે આમાં ડિસએડવાન્ટેજ પણ છે. જેવી કે કોરોના વખતે જે વેક્સિનો લગાડી એના કારણે લોકોની ઇમ્યુન સિસ્ટમ એટલી લો થઈ ગઈ કે નજીવી રોગ સામે પણ પ્રતિકારાત્મક શક્તિ ઘટી ગઈ, અને ડોક્ટરે એનું નામ હતું કેન્સર. ઇમ્યુનિટી ઇનહિબિટ કરી નાખે વેક્સિન, બરાબર. એટલે અંદર તમને રોગ થતો હોય પણ તમે હટ્ટા કટ્ટા મસ્ત દેખાવ, અને એક સાથે રોગનો ફુગ્ગો તૂટે. પછી એને નામ આપ્યું છે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ. પછી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ને બધું, પછી લોહી ચડાવે ને પછી એમાં પેલું રેડ ક્રોસ ને કથમા ને બધા લોકો આપણને મોર બનાવી જાય, બરાબર. એટલે આ બધી લોકોથી ફંડિંગ થાય છે રાજકારણીઓને. એટલે બ્લડ કેમ્પ યોજાતો હોય, જ્યાં વેક્સિન કેમ્પ યોજાતો હોય, એમાં તમને લેબરેટ બનાવીને વ્યવસ્થિત તમારી ઇમોશનલ લાગણીનો દુરુપયોગ કરીને ફોટો પાડવાની જલસાએ તમને શું કરાવી નાખે. પોપ્યુલર થવા જાઓ ને બહુ, એમાં બધા લોચા વાગે. એટલે આ કૃતજ્ઞતા જે હોય છે એ વંશ પરંપરામાંથી આવે. એટલે ગ્રેટિટ્યુડ કરીને અત્યારે કૃતજ્ઞતાને એક બીજી જ રીતે કરી કાઢ્યું છે, માનસિક ગુલામી કરી દીધી છે. જેમ એટલે અહિંસાની વાતો કરીને એક ભાઈએ આપણને આપણી આઝાદીને ડિલે કરી દીધી. વર્લ્ડ વોર 1 અને વર્લ્ડ વોર 2માં આપણા સૈનિકો વધારે મર્યા, ભારતથી સૈનિકો જતા હતા. એટલે એક જનરેશને પાસ કર્યું હોય તો બીજી જનરેશને ભોગવવું પડે. એને મશીનરી કહેવાય, સસ્તા યુદ્ધ સૈનિકો. પછી આપણા ભારત દેશના રોયલ એરફોર્સ અને એ બધાની આંખો ઉઘડી કે આ તો આપણને પેદાની જેમ વાપરે છે. એટલે નેવી મ્યુટિની થઈ, અને નેવી મ્યુટિનમાં જે ન થવાનું એ થયું, અંગ્રેજોને નાઠવું પડ્યું,
બરાબર. એટલે આ બધું જે વસ્તુ હોય એમાં શું થવું જોઈએ અને શું ના થવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. કેમ કે સરકારે તો ફીમાં આપણને આપી, પણ સરકારે ભારત બાયોટેક પાસેથી કેટલામાં ખરીદી સ્વદેશી કરીને અને ટેકનોલોજીમાં રોયલ્ટી ભારત બાયોટેકે કોને બીજું કોઈ બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન ને કેટલી આપી એ બધું એક ચર્ચાનો વિષય છે. તો આરટીઆઈ કરો એટલે તમને ખબર પડે કે આ લોકોએ તમને ભારત માતા કી જય કરીને વિદેશી કંપનીઓના ગુલામ કેવી રીતે બનાવી દીધા. હજુ માંગો રિઝર્વેશન, હજુ માંગો ફેસિલિટી, અને આવું થતું જ હશે. કેમ કે સરકારે પણ પછી ગેટ કરા WTO સ્વાવલંબી ના બનીએ આપણે, અને આવું જ કરતા રહીએ ઇન્ટરનલ એનેમી ને એક્સટર્નલ એનેમી. બરાબર, એ બધા કરારો કરવા પડે. ને FDI શું ડૂબેગા ઇન્ડિયા, અને અમારી સરકાર આવશે ને અમે જ જીતીએ એવું તમે સેટિંગ કરીને આપો એટલે પછી ઈવીએમ આપણામાં વેચવામાં આવે. જેની દરેક વસ્તુ વિદેશી છે. ચૂંટણીમાં આપણે સરકારને વિનંતી કરીએ કે સ્વદેશી ઈવીએમ હોય ને, માઇક્રો કંટ્રોલર વાળા સ્વદેશી ઈવીએમ બનાવો તો જ અમે વોટ આપીશું. સ્વદેશી ચૂનો જે લગાડે છે ને અત્યારે સાહેબ, બરાબર, કેમ કે વિદેશમાં એક્સપોર્ટ નથી થઈ શકતી. ટેરિફો એવા લગાડ્યા છે ઉદ્યોગપતિઓને, ખબર પડી ગઈ જીએસટી કરવામાં શું નુકસાન થાય. એટલે ભારતીય કસ્ટમરોને વેચવા પડે છે બધું માલ. જો સ્ટોક પડી રહ્યો હોય જૂનો, કરવાનું હું એટલે કઈ જીએસટી તમારા લાભ માટે નથી કરાવડાવી. આ તો જે સ્ટોક ક્લિયર કરવાનો હોય ને દિવાળી પહેલા, વાત બરસના દિવસે બધું 0-0 થઈ જવું જ જોઈએ. આપણી જૂની પરંપરા છે. એટલે બાકી સરકાર તમને બિલકુલ લાભ ના પહોંચાડે એવું છે. કેમ કે એમાં ચૂંટણી જીતાડે કોણ? મીડિયા ક્યાંથી ચાલે? સિંગાપોરથી. સિંગાપોરને ઓપરેટ કોણ કરે? અમેરિકા. બરાબર, સમજી જાઓ એટલામાં. એટલે ઈવીએમ રહેશે ત્યાં સુધી તમને કદરવા કોઈ પોલિટિશિયન આવવાનું છે નહીં. આ સાથે આપણે શું કવચ પોતા જઈએ. બરાબર. અશ્ય શ્રી કૌસ્ત્ર મંત્ર કે બ્રહ્મ ઋષિ અનુષ્ઠાવે છંદસ શ્રી સદાશિવ રુદ્ર દેવતા હરિહિમ શક્તિ મહમ કિલકમ શ્રીમ હ્રીમ ક્લીમ બીજમ સદાશિવ દ્વિતીય શ્રી કૌસ્ત્ર જપે વિનિયોગ ऋषारिनाथ ओम ब्रह्म ऋषि नमः श्री श्री अनुष्ठव छंदसे नमः मुखे श्री सदाशिव रुद्र देवता नमः राधि ह्रीम शक्तये नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्री ह्रीम क्लीमिति विजय नमः गुह्ये. विनियोगाय नमः सर्वांगे. ओम नमो भगवते जल जल मालिनो ओम ह्रीम राम सरस्वती राम ईशानात्मा अंगुष्ठाभ्याम नमः. ओम नमो भगवते जल जल मालिनो ओम नाम ह्रीम नित्यतुप्ति धाम ने तत्पुरुषात्मा तद्निभ्याम स्वाहा. ओम नमो भगवते जल जल मालिनो ओम नाम ह्रूम अनादिशक्ति धाम रे अवरात्मा ने मध्यमाभ्याम षट. ओम नमो भगवते जल जल मालिनो ओम श्रीम देव स्वतंत्र शक्ति धाम रे वाव देवतात्मा अनामिकाभ्याम. ओम नमो भगवते जल जल मालिनो ओम नाम ह्रूम शक्ति धाम रे सद्यो जातात्मा कनिष्ठकाभ्याम षट. ओम नमो भगवते जल जल मालिनो ओम नम यम रह अनादिशक्ति धाम रे सर्वात्मा ने कर्तल कल पुष्टाभ्याम फट. ओम नमो भगवते जल हृदय अंग ओम नमो भगवते जल जल मालिनो ओम ह्रीम राम सरस्वती धाम ईशानात्मा हृदयाय नमः. ओम नमो भगवते जल जल मालिनो ओम नाम ह्रीम चतुर्भुज धाम रे तत्पुरुषात्मा ने
शिशे स्वाहा ओम नमो भगवते जल जल मालिन ओम मम रूम अनादि शक्ति धाम रे अगर आत्माएं सिखाए वचट ओम नमो भगवते जल जल मालिन ओम शिंदे सतत शक्ति धाम रे वाम देवतात्माएं कवचाए हूँ ओम नमो भगवते जल जल मालिन ओम मामृ मलुप्त शक्ति धाम रे सद्यो जातात्माएं मित्रत्राय वचट ओम नमो भगवते जल जल मालिन ओम यमरह अनादि शक्ति धाम रे सर्वात्माने अस्त्राय फट अत ध्यानम अजतंसम दीनैनं कालकण्मरिमं सरस्वकरं युग्रं वन्दे शम्भुमुमापतिहं ऋषभुव रथपारं सर्वपुराणं गुह्यं विशेष पापो घरं पवित्रं दयप्रदं सर्वविद्विमोचनं वक्ष्यामि शिवं कवचमिताय ते नमस्कृत्य महादेवं विश्वव्यापिनीं ईश्वरं वक्ष्ये श्रीमय वर्म सर्वरक्षकारं नृणो सूचो देश समासिनो यथवत कल्पितासन विद्युद्प्रणक्षं तच्छी वमव्ययं हत्पुण्ड्रीकान्त संविष्टं स्वदेशा व्याप्त नभो अवकाश अतीन्द्रियं सूक्ष्ममनन्तमाद्य ध्याय परानंदमयं महेशं ध्यान अवधूत अखिल करणं चिरं चिरानं निमग्न चेतः षडक्षन्यास समाहितात्मय सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मय संसार कुपे पतितं गभीरे धन्नां दिव्यं वरमन्त्रं मूलं दुनोति मे सर्वमगनरिष्टं सर्वत्र मां रक्षतु विश्वमोति ज्योतिर्मानंद घनश्चिदात्मा अणोरण्य नुरुषे शक्ति रेखा स ईश्वर पातु भय दशेषात् यो भूस्वरूपेण विपति विश्वपाय स भूमिर्गिरिशो स्मृतिः योपेन स्वरूपेण नूणां करोति सजीवं सोऽतु मां जलभ्य कल्पावस्मे भूम्नानि दत्त्वा सर्वाणि यो सकालुद्धवतु मां दवाग्ने रवात्य देशेर्खिला च तापात् कदित् विद्युत् कनक अभावसो कदित् विद्युत् कनक विद्युत वराभिधि कुठार पाणि चतुर्मुख तत्व स्त्रीनेत्रं प्राच्य स्थितिं रक्षतु मामात्रं कुठार वेदांकुश पाशशूल कपाल लकाक्ष गुणान् ददानः चतुर्मुखलिलु श्रीनेत्रपाद गुरो दिशि दक्षिणांश कुंदेन्दुशं स्फटिक भावसो वेदात्मला वद भयंक रक्षक चतुर्वक्त्र गुरु प्रभाव सद्योदि जातो होतु मां ततिज्य वरक्षमाला बैठक अस सदस किचलक समानवण त्रिलोचनस्यारु चतुर्मुखमा पादु दिशं दिशि वामदेव वेदा भयसुक पाश टकल कपाल लकाक्ष शूल पाणिय विद्युरी बद्मुख उदाम मिशन उरतम पर प्रकाश मुदानम यानम चंद्र मौली रबालम नेमवद बाल नेत्र नेत्रे मेमवद भाग नेत्रारि नसाम सदा रक्षतु विश्वनाथ पायसुति मेतु गीत कीर्ति कपल व्याध सततम कपाली वक्त्रं सदा रक्षतु पंचवक्त्र जिह्वां सदा रक्षतु वेद जिह्वा कंठ गिरिशौतु नीलकंठ पाणिद्वयो पातु पिनाक पाणिः दोर्बलम यानम धर्म आहुरवस्त्रम दक्षमखान को अवैध ममोद्र पादु गिरित दोनों मध्यम धनत्कारी हेरबदातो मम पादु नाभि पाय कटि दूसर ईश्वर में रुद्र पादु कबीर कुबेर मित्र जामुद्र में जगदीश्वर अवय जगयुग मुख केतु व्याध पाद मम सुगंध पाद महेश्वर पादु दीनादिया में मां मध्यमा वेतु वामदेव ब्रह्म के पादु तृतीया में ऋषभज पादु दीनादिया में पाणि साधु शतशेखर मां गंगाधर रक्षतु मां निशिते गौरीपति पातु निशासन है मृत्युदेव रक्षतु सर्वकाल मंद स्थिति रक्षतु शंकर मां प्राणु सदा पातु बहि स्थिति मां तदंतरे पातु पति पशुनां सदाशिव रक्षतु मां समुद्र दुष्कति मां दुग्ने नाथ पायात वर्जतं तद्राधिनाथ वेदां वेद होतु मां निष्णा मामा विह पातु शिव शहर मार्गेषु मां रक्षतु नीलकंठ शिलादि दुर्गेषु पुरत्रयारि हरण्य वासदि महाप्रभव से पायन बुद्धि उदार शक्ति कल्पान काटो कटो प्रकोप स्फुटा ठाव सलिकांड कोश गोरारि सेनाड वधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष पातं घटा वरुद्ध सहस्र लक्षयुक्त कोटि विष्णु अक्षोहिणां सतमात्ताइनां चिंतन मूलो गुरुकुठार दरे नियंतु दशुन प्रदान राति रजत त्रिशूलम त्रिपुरांता से साधु सुखादिष्टान संतासे धनु पिनाकम दुस्वप्न दुष्टु दुर्गति धर्म दुर्भिक्ष दुर्व्यसन दुस्सह दुरेशासी उत्पाददा विधिं संक्रांति ज्ञानिक नाशकु में जगतामधीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व विहराय सकल लोकेश कत्रे सकल लोकेश भद्रे सकल लोकेश खत्रे सकल लोकेश गुरुवे सकल लोकेश शास्त्री सकल निगम गुवाय सकल वर्पदाय सकल दूरी ताति बजनाय सकल जगत भयंकर सकल लोकेश शंकराय शशांक शेखराय शाश्वत निजाभाषा निर्गुणाय निरूपमाय निरूपाय निराभाषाय निरामयाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विभय निरूपम विभय निराधार्य नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदमय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भैरव अवतार दुग्ध अवतारण महाभैरव काल भैरव कल्पान भैरव कपाल मालाधर खड्वं खंग चर्मा पाशा अंकुश डमरुशूल चाप बाण गदा शक्ति गिंडी बाल तोमर मुसल मुद्गर भटी पशु परि भूषणी चक्राता युद्ध भीषण का सहस्त्र मुक्त दस्त्राकरात विकटाटहास विस्मर ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मदय मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूपः वृषभान विभूषण विश्वतो मुख सर्वतो रक्षक माम ज्वल ज्वल महामृत्यु भयम मृत्यु भयम नाशे नाशे रोग भय मुक्त सदाय विष सर्व भयम शमे शमे चोर भयम मारे मारे मम शत्रु नोचाट योचाटाय सुलेन विदाराय विदाराय कुठारेण विधि विधि खगेन चिंति चिंति खडवागे विपदय विपदय मुस्लेन निश्वेसे बाण हे संताड़े संताड़े रक्षांति विषय विषय भूतानि विद्रावय कुछ मंडल वेताल मारी ग्रहण ब्रह्म राक्षस संत्रासय संत्रासय माम गुरु गुरु विप्रस्तम
मामा श्वासे श्वासे नरक भयन बुद्धारी उदाराय संजीव संजीव सुतुरभ्य मामा पिया पिया दुखातुरम मामा नंद दयानंद यशु कवचे मामा छर्य छर्य त्र्यंबके सदाशिव नमस्ते 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 वृषभुवन इत्येत कवचम शिवम वदम व्याहतम मया सर्वबाधा प्रस्मनं रहस्यम सर्वदेहि नामीय सदा दारेन मंतर्ये सेवं कवचमुद्वम न तस्य जायते क्वापि भयं शम्भनुग्रहात् श्रीनायुर्मृत्युमापनो मारोगतो अपि वसते सुखं वापनोति दिदमायुषु दन्ति सर्वदारिद्र्य समसो मंगले विवदतं योदते कवचम शिवं सदेवरिपु देवैरपि पूज्यते महापाता संगतेर्मुदते कपापाच्ये रेयांशुमापतिषु वर्मानुभावत त्वमपि श्रद्धावत सेवं कवचमुद्वम दार्यस्य मया दत्तं सद्यस्य यः अपसिदिति स्कन्द महापुराणे 81 ત્રિસહસ્ત્રમ તૃતીય બ્રહ્મોદર ખંડ અમોઘ શિવ કવચમ સંપૂર્ણ ઇલેક્શન ઓરિએન્ટેડ ભગવાનોથી દૂર રહેવા માટે સૌને વિનંતી છે, કેમ કે આવા ભગવાનો દરેક રાજ્યોમાં આવી ચૂક્યા છે. સ્વઘોષિત ભગવાનો, સર્વોપરી ભગવાનો, પોતાના સંપ્રદાયો ફોર્મ કરીને અંગ્રેજો વખતથી દેશને નુકસાન પહોંચાડતા સંપ્રદાયો, જે ડાયમંડ માફિયાઓ છે, લેન્ડ માફિયાઓ છે અને ગ્રાન્ટ માફિયાઓ છે, આવા સંપ્રદાયોને શંકરાચાર્યો ઉગાડા પાડ્યા છે. આશા રાખીએ કે સરકાર એમના થકી કશું પણ નહીં કરે. ઇલેક્શનમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં જે લખ્યું છે એ પ્રમાણે મંદિરોનો ઉપયોગ ઇલેક્શન લડવા માટે નહીં થાય, અથવા જે પણ હોય પ્રેઇંગ હાઉસ, મંદિર કે જે પણ હોય, જ્યાં જ્યાં તમે પૂજા કરવા જતા હો, એનું કેમ સરકારે ના પાડેલી? કેમ કે એ લોકોને ખબર હતી કે આ સંપ્રદાયોએ, મારા બેટાઓએ અંગ્રેજો વખતથી જ લોકોને ભ્રમિત કરવા માટે ડુપ્લિકેટો ભગવાનો સનાતન ધર્મમાં મૂકી દીધેલા, જેનો ઉપયોગ સત્તા મેળવવા માટે અને ગ્રાન્ટો ખાવા માટે થતો હતો. એટલે હમ બ્રહ્માસ્મિ અને તત્વમસી એવું બધું જ્ઞાનો આપીને જે તમને બ્રહ્મનું જ્ઞાન ના આપે એને બ્રાહ્મણ ના કહેવાય. બરાબર? 0 પોઈન્ટ ફિલ્ડ, આત્મા બીજ એટલે શિવલિંગ. એટલે સાવધાન થઈ જાઓ. આવા બધા સંપ્રદાયોમાં ભટકવાથી કશું થવાનું નથી. આ લોકો તમારો સદુપયોગ વોટ બેંક તરીકે જ કરવાના છે. હર હર મહાદેવ.